કહેવાય છે કે અબોલ પશુ પક્ષીઓની સેવા એ જ જીવનની સાચી પ્રભુ સેવા છે. આ સૂત્રને નવસારીના વિજલપુર વિસ્તારમાં રહેતા એક આધેડે સાબિત કરી છે. વાત એવી છે કે આપણે જ્યારે પણ નોકરી અર્થે કે અન્ય વ્યવસાય અર્થે જતા હોય છે ત્યારે ઘરેથી ગરમા ગરમ ભોજન અને ટિફિન સાથે લઈ જતા હોય છે. પરંતુ નવસારીના વિજલપુર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ પંચાલ છેલ્લા 5 વર્ષથી તેઓ જ્યારે નોકરી અર્થે જાય છે અને નોકરી પરથી છૂટીને જ્યારે ઘરે પરત ફરે છે ત્યારે તેમના બેગમાં રહેલો પશુ પક્ષી માટે જે ટિફિન જે બનાવી લાવે છે, જેમાં પક્ષી માટે ચણ, માછલી માટે ખોરાક અને સાથે સાથે ગાય માટે રોટલી તે છેલ્લા 5 વર્ષથી લઈ જાય છે. અને ત્યારે આ અબોલ પશુ પક્ષીઓનો પ્રેમ, તેમના પ્રત્યેનો પ્રેમ ખૂબ જ અપાર છે. અને રસ્તા પર રખડતી ગાય હોય, શ્વાન હોય, તેમના માટે બિસ્કિટ, ગાય માટે રોટલી અને માછલી માટે જે પાઉં અથવા તેમનો જે ખોરાક છે તે લઈ જાય છે. વાત કરીએ તો નવસારીના મધ્યમાં આવેલું દુધિયા તળાવ, ત્યાંથી તેમનો વધારે રોજે રોજ જવાનું થતું હોય છે. ત્યારે આ રસ્તા ઉપરથી જ્યારે જાય છે ત્યારે ત્યાં માછલી માટે ખોરાક અચૂક તેઓ નાખતા જાય છે. અને રસ્તામાં જો ફરતી જો ગાય મળી જાય તો ગાય માટે પણ રોટલી તેઓ નાખે છે. ત્યારે તેમણે સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જો આપણને રોજ ભૂખ લાગતી હોય તો આપણે તો બોલી શકીએ છીએ, તો આપણને ટિફિન ગરમા ગરમ જમવાનું જે મળતું હોય છે, પરંતુ અબોલ પશુ પક્ષીઓ બોલી શકતા નથી કે તેઓ માંગી શકતા નથી. તો તેમનો વિચાર કરવો તે પણ એક આપણી ફરજ છે. તેના માટે તેમણે આ ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. મારું નામ મુકેશભાઈ પંચાલ છે. હું નવસારી વિજલપુરમાં રહું છું. અને આ જેવી રીતે આપણને ભૂખ લાગે છે તેવી રીતે આ પંખીને, માછલીને, કૂતરાને, ગાયને પણ ભૂખ લાગતી હોય છે. એની વસ્તુમાં વિચારીને મેં આ ચાલુ કરેલું છે. છેલ્લા 5 વર્ષથી હું આ કરું છું. 5 વર્ષથી હું કરું છું. ને તેમાં હું બિલીમોરા જતો ત્યારે નદી રસ્તામાં આવતી તે હિસાબે તે બધાનું લઈ જતો. ટિફિનમાં સાથે જેવી રીતે મારું ગરમ ટિફિન વાઇફ બનાવે તે રીતે આ બધી વસ્તુ હું પણ સાથે લઈને જતો. બિસ્કિટ લઈ જતો, પંખીના માટે દાણા લઈ જતો, માછલી માટે રોટલી અથવા પાઉં કે એવું જે કંઈ બી હોય છે, કૂતરા માટે બિસ્કિટ લઈ જતો. એ રીતનું બધું લઈ જતો હું. પ્રેરણા મને સાહેબ, હું એક જગ્યાએ જતો ને હનુમાન ચાલીસામાં, ત્યારે મને આ વસ્તુ મળેલી, ગિફ્ટમાં આપવામાં આવેલી. એને હું ફોલો કરવા માંડ્યો કે જેવી રીતે આ વસ્તુ આપણને જોઈએ ભૂખ લાગે ને એક સારા વિચારો છે. એ લોકોએ એને માટે આપેલું કે માછલીને નાખવું જોઈએ, કૂતરાને રોટલી અથવા બિસ્કિટ કે ગાયને ઘાસ આપવું જોઈએ. તો મારે આપણે જે હોય તે આપણે આપી શકાય. માછલીને પણ નાખી શકાય. આપીને અનેરો આનંદ થાય છે કે આપણે એક સારું કામ કર્યું એવું આખા દિવસમાં એવું આપણને થાય. ને મારી રોજની એવી ઈચ્છા હોય ને હું બને ત્યાં સુધી એ પૂરું કરું કે ગાયને હમણાં આવતા જ ગાયને રોટલી આપી આવ્યો. હવે આ માછલીને પછી કીડીને કીડિયારું પૂરીએ. જ્યાં કીડી મંકોડા હોય ત્યાં આપણે ખાંડ નાખી શકીએ. તમે જે બી કઈ વસ્તુ હોય તે નાખી શકાય. પછી પંખીના માટે જ્યાં હોય ત્યાં નાખે, કાં તો અહીંયા આવતા હોય તો નાખી શકાય. એ રીતે માછલીને, કૂતરાને, દરેકને વસ્તુને પોતપોતાના વસ્તુ જેવી રીતે હોય તે રીતે હું બધાને આખા દિવસમાં હું દરમિયાન કરું છું.